સાહેબ શું કહેશો આજે બનાસ નદીમાં પાણી ખૂબ રાજીપો થાય, મોટા પ્રમાણમાં જમીનમાં પાણી ઉતરશે અને 2 દિવસમાં ડીસા પણ પહોંચી જશે. પાણીની સંગ્રહ એ ખૂબ જરૂરી છે અને એ કામ થશે. સાહેબ આજે એક વિશેષ વાત કરવી છે કુદરતની, કે એક બાજુનો વિસ્તાર છે જ્યાં અથાગ પ્રયાસ થકી પાણી નિકાલની વ્યવસ્થા થઈ રહી છે, બીજો વિસ્તાર છે જ્યાંથી પાણી છોડાઈ રહ્યું છે. એ પાણી જમીનમાં ઉતારવા માટે આમ તો આખા બનાસકાંઠા જિલ્લામાં પાણીની ડેફિશિયન્સી તો છે જ, પણ રણ પ્રદેશ છે ત્યાં પાણી અંદર ઉતરતું નથી. ત્યાં પણ પાણી ઉતારવાનું રાજ્ય સરકારમાં જે વાત કરી છે એ પ્રમાણે પાણીની નહેર થાય, વચ્ચે મોટું સરોવર બને અને એ પાણી પમ્પિંગ કરીને આ વિસ્તારમાં પણ લાવી શકાય. જ્યારે મીઠું પાણી હોય એ દરમિયાન અને મીઠું પાણીને અહીં લાવી શકાય. ત્યાં વધારાનું પાણી છે, અહીંયા પાણીની જરૂરિયાત છે, તો એનો સમન્વય કરવાનો પણ સરકારે વિચાર કર્યો છે. મને ભરોસો છે કે રાજ્ય સરકાર જે વિચારી રહ્યું છે એ પ્રમાણે એ કામ થશે. બીજું અંદર ટ્યુબવેલ બનાવવા મોટા 500 ફૂટના 1000 ફૂટના મોટું સરોવર, ટનલ બને, એક કેનાલ વચ્ચે વચ્ચે આવતો મોટો સરોવરો છે રણ સુધી, અને એ સરોવરની અંદર મોટા બોર કે જે 500 ફૂટ 1000 ફૂટ પાણી જમીનમાં ઉતારે તો જમીનમાં પણ સંગ્રહ થાય અને બીજું વધારાનું પાણી પમ્પિંગ કરીને સોલારના પ્લાન્ટ લગાડી અને વીજળીથી આ વિસ્તારમાં પણ આપી શકાય. એટલે ત્યાં પાણી જે સમસ્યા છે, વધુ પાણી સમસ્યા છે, અહીંયા પાણીની ક્રાઇસિસ એ સમસ્યા, તો બંને સમસ્યાનો સોલ્વ પણ કરી શકાશે. આ વખતે ચોમાસામાં આપના વિઝન સાથે ઘણા બધા ખેડૂતો જોડાયા છે અને હવે જ્યારે બનાસ નદીમાં પાણી છોડાયું છે ખૂબ રાજીપો ખેડૂતો. હા, આપણે બધાએ મહેનત કરવી પડશે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને પૂરી સરકાર એ તો કામ કરે છે. ભારત સરકારે પણ જળ સંચય માટેનું ખૂબ મોટું અભિયાન આપ્યું, પરંતુ આપણે બધાએ ભેગા મળીને આ કામને કરવું પડશે. ધરતીને પાણી આપવું પડશે અને જ્યાં વોટર લોગિંગ છે ત્યાંથી વધારાનું પાણી આ બાજુ લાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ.